લોકડાઉન બાદ ફરીથી રોજગાર ધબકતા થયા છે, પરંતુ હજી વ્યવસાયની ગાડી પાટે પર ચડી નથી। એવામાં ટોરેન્ટ પાવર દ્વારા આપવામાં આવેલા એવરેજ બિલોનો વિરોધ થઈ રહ્યો છે। સોમવારે કંપની સામે વિરોધ કરતા સુરતના જાગૃત નાગરિકોએ એક આવેદનપત્ર સુરત જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। વિશ્વમાં કોરોના મહામારી આવી પડ્યા બાદ દરેક લોકોની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે પ્રાઇવેટ કંપની એવી ટોરેન્ટ પાવરે તેના ગ્રાહકોને એવરેજ બિલો ફટકારી તેમની કમર તોડી નાખી છે। ટોરેન્ટ પાવરની વીજળી વપરાતા ગ્રાહકનું કહેવું હતું કે લોકડાઉન બાદ જ્યારે કંપનીએ તેમને બિલો આપ્યા ત્યારે ખરેખર ન રહેવાય કે ન કહેવાય તેવી પરિસ્થિતિમાં ગ્રાહકોએ હવે જવું તો ક્યાં જવું તેવા સવાલો તેમને સતાવી રહ્યા છે। જોકે હવે ટોરેન્ટ પાવર કંપનીની નીતિ જાણી ગયેલ જાગૃત નાગરિકે કંપનીની મોનોપોલી ઉઘાડી પાડતા કહ્યું હતું કે કંપનીની વીજળી ઉત્પાદન કરવાની પદ્ધતિ ખૂબ જ આસાન છે, પણ તેની સામે તો ગ્રાહકોને લાકડા જેવા બિલોનો આંકડો ફટકારીને તેમની કમર તોડી નાખી છે। અમે ટોરેન્ટ પાવરમાં માંગણી કરેલી છે કે પહેલાં પણ અમે લોકો માંગણી કરેલી કે એવરેજ બિલ આ લોકોએ જે લોકડાઉનની અંદર મોકલેલું એવરેજ બિલ ન હોવું જોઈએ, કેમ કે લોકોના ધંધા રોજગાર તૂટી ગયા હતા અને એવરેજ બિલમાં આ ટોરેન્ટ પાવર કંપનીએ સળંગ લૂંટ જ ચલાવી છે। ત્યાર પછી હમણાં જે ટોરેન્ટ પાવર કંપની જેની યુનિટ ગાય પગલાની અંદર આવેલું છે એ યુનિટ આખું જે સુરત શહેરને વીજળી પૂરી પાડે છે એ યુનિટ આખું ગેસ આધારિત છે અને ગેસના ભાવ ઘણા ટાઈમથી ઓછા થયા છે અને ગેસના ભાવ જેની અંદર વીજળી ચલાવે છે, વીજળીનું ઉત્પાદન કરે છે એવી ગુજરાત સરકારે જેની અંદર કોલસાથી બી વીજળી ઉત્પન્ન કરે છે, પણ ગુજરાત સરકારે 19 પૈસા વીજળીનો ભાવ ઓછો કર્યો, પણ આ ટોરેન્ટ પાવર કંપનીનું પેટનું પાણી નથી હાલતું કે સુરત શહેરના નાગરિકો જે સૌથી વધારે યુનિટ વીજળી આના પૈસા આ સરકાર ટોરેન્ટ પાવર કંપનીને આપે છે, છતાં આ ટોરેન્ટ પાવર કંપનીએ વીજળીનો ભાવનો ઓછો નથી કર્યો। એટલે અમે ટોરેન્ટ પાવર કંપની પાસે માંગણી કરી છે કે તમારું યુનિટ ખાલી ગેસ આધારિત છે તો ઓછામાં ઓછું 21 પૈસા વીજળીનો ભાવ ઓછો થવો જોઈએ। જો આ ટોરેન્ટ પાવર કંપની અમે સુરત શહેરના સામાન્ય નાગરિકોને આહ્વાન કરીએ છીએ કે આપણે લોકો જે વીજળી વાપરીએ છીએ આખા દેશમાં સૌથી મોંઘી વીજળી આ ટોરેન્ટ પાવર કંપની આપણને આપે છે, એની સામે સુરતના નાગરિકો આપણે તો લેરી લાલા છીએ, જેટલું આવે એટલું બિલ ભરી દઈએ છીએ ને કોઈ દાડો આપણે ટોરેન્ટ પાવર કંપની સામે આવાજ નથી ઉઠાવતા। આજે એવરેજ બિલની અંદર બી ટોરેન્ટ પાવર કંપનીએ આપણને લૂંટ ચલાવી છે, એટલે અમે ટોરેન્ટ પાવર કંપનીની સામે આવાજ ઉઠાવવા માંગીએ છીએ। સુરત શહેરના સર્વ નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોમાં જો ટોરેન્ટ પાવર કંપની વીજળીનો ભાવ ઓછો નહીં કરે તો અમે લોકો GRC ગુજરાત ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશન પાસે જઈશું અને સતત રજૂઆત કરતા આવ્યા છે અને જેથી કરીને ટોરેન્ટ પાવર કંપની આપણી લૂંટની અંદર જે કામ કરે છે એ લૂંટનું કામ થોડું ઓછું કરે છે। આજે જ્યારે આ આંદોલન કરવાનું છે એ સુરત શહેરમાં જો પાવર કંપની વીજળીનો ભાવ ઓછો નહીં કરે તો અમે સર્વ નાગરિકોને ખાસ વિનંતી કરીએ છીએ કે ટોરેન્ટ પાવર કંપનીની સામે અવાજ ઉઠાવવા માટે સર્વ નાગરિકો સુરત શહેરને જે વીજળી વાપરતા હોય સર્વ નાગરિકો એક ઝંડા આવી અને આપણા આંદોલનને સફળતા અપાવે અને લોકોને ન્યાય અપાવે એવી અમે સર્વને વિનંતી કરીએ છીએ। ટોરેન્ટ પાવરનો પ્લાન કામરેજ નજીક આવેલ ગાય પગલામાં આવેલ છે। ત્યાં પ્લાનમાં કંપની ખૂબ જ સસ્તા ભાવે વીજળીનું ઉત્પાદન કરે છે અને ત્યારબાદ કંપની જ્યારે આ વીજળી તેમના ગ્રાહકોને આપે છે ત્યારે તે મોંઘી દાટ બનીને તેમના સુધી પહોંચે છે, જેથી હવે કંપનીની મોનોપોલી ખુલ્લી પડી જતાં હવે તેઓ ટોરેન્ટ પાવર કંપની સામે જાણે લાથી લેવાના મૂડમાં હોય તેવું પણ દેખાઈ રહ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।